લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં આદિકવિ મહર્ષિ વાલ્મીકી જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ. કલોલ શહેરમાં આદિકવિ મહર્ષિ વાલ્મીકીજીની જયંતિ નિમિત્તે શહેર ભાજપ સંગઠન દ્વારા 32 ક્વાર્ટર વાલ્મીકી વસાહત ખાતે મહર્ષિ વાલ્મીકીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કલોલના જનપ્રિય ધારાસભ્ય બકાજી ઠાકોર દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રસાદમ ભોજન રથ દ્વારા પ્રસાદ વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ સોલંકી, શહેર સંગઠન મહામંત્રી યોગેશભાઈ પટેલ, વોર્ડ કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ વાઘેલા, લક્ષ્મીબેન ભૂતડિયા સહિત સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક વાલ્મીકી સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો અને નાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કરીને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શહેર ભાજપ મંત્રી રાજન જાદવના સંકલન હેઠળ કરવામાં આવ્યું હતું. સંજય નાયક, લક્ષ્ય ન્યૂઝ. અને આદિકવિ મહર્ષિ વાલ્મીકી ઋષિની જન્મજયંતિના ભાગરૂપે કલોલ શહેરમાં કલોલ શહેર સંગઠન દ્વારા આજે કાર્યક્રમ બહુ સુપેરી રીતે પૂર્ણ કરવામાં આવ્યો. એમાં તમે પાછળ જોઈ રહ્યા છો આપણા ધારાસભ્યના માધ્યમથી જે પ્રસાદમ રથ, એમાં કઢી ખીચડીનો પ્રસાદ આપવામાં આવ્યો અને સંગઠનના મહામંત્રી અને ઇન્ચાર્જના તમામ હોદ્દેદારો હાજર રહી અને આજે આપણે વાલ્મીકી સમાજ જ્યાં પુષ્કળ પ્રમાણમાં રહે છે 32 ક્વાર્ટર્સની અંદર એમની પુષ્પાંજલિ કરી અને એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આવનારા દિવસોમાં સમાજના ઉત્થાન માટે શું કામ કરવું એની એક નાની ચર્ચા કરવામાં આવી. ખૂબ ખૂબ આભાર. આજે કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા આપણા રામાયણના રચયિતા અને આદિકવિ મહર્ષિ વાલ્મીકીજીને જન્મજયંતિના શુભ દિવસે આજે આસો સુદ પૂનમના દિવસે આપણે એમની જન્મદિવસ ઉજવીએ છીએ. એના ભાગરૂપે કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા 32 ક્વાર્ટર્સ ખાતે વાલ્મીકી વસાહતની અંદર પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારબાદ આપણા લોકસભાના સાંસદ, કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા ધારાસભ્યો શ્રી કલોલના જનપ્રિય બકાજી દ્વારા જે પ્રસાદમ ભોજન રથનું જે વિતરણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે એ ભોજન વિતરણનો પણ આજે આ લાભ આપવામાં આવ્યો. આપણા આ રામાયણના રચયિતા મહર્ષિ શ્રી વાલ્મીકી ઋષિએ ખૂબ સંગ્રહતાથી આપણા ધાર્મિક ગ્રંથો જે રામાયણ અને એમની રચના કરી હતી અને એમનું જીવન પર્યાત આખું આની અંદર સમર્પિત કર્યું હતું. એના ભાગરૂપે આજે અહીંયા અમે ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમની અંદર અમારા સંગઠનના મહામંત્રી, અમારા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, આ વોર્ડના સ્થાનિક કાઉન્સિલરો અને સૌ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં અહીંના સ્થાનિકો, વડીલો, યુવાનો, બાળકો સૌએ અહીંયા ઉપસ્થિત રહી અને ભોજન ગ્રહણ કર્યું.